અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। બંગાળના ઉપસાગરનું વહન ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને લઈને 24 થી 27 જુલાઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગોધરા, લુણાવાડા અને દાહોદમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે। ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। નર્મદા અને સાબરમતી નદીમાં નવા નીર આવશે। એક મજબૂત વરસાદી વહન આવવાની શક્યતા રહેશે। આગામી 48 કલાકમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 27 વચ્ચે એક મજબૂત સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ પાટણ સામે હાજરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ પંચમહાલના ભાગો, દાહોદ, લીમખેડા અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે।